ચાલ નમસ્કાર મિત્રો, અત્રે વડોદરા ગામમાં છેલ્લા 3 થી 4 વર્ષથી છૂટક મજૂરી કામ કરતો હતો. એ મહારાષ્ટ્રીયન મજદૂર હોય એને અહીંયા કોડિયાની ભાષામાં એને કોઈતા કહેવામાં આવે છે. અને એ લાંબી બીમારીના કારણે મૃત્યુ પામેલ છે. અને રાણાવાડા હોસ્પિટલ પછી એને મૃત્યુદેહને અત્રે ગુરુ નાનક સિંધી યુવક મંડળ દ્વારા હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા તેઓનો અંતિમ વિધિ કરવામાં કોડીનાર સ્મશાનમાં કરવામાં આવે છે. અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ રથ છે, વૈકુંઠ રથ નામ રાખવામાં આવ્યું છે. ને આ રથ કોડીનાર શહેર માટે તો 2 રથ છે જ, પણ જે ગ્રામ્ય એટલે કે ગામડાઓમાં ઘણી વખત વાહન ન મળતું હોય ત્યારે અમારા રમેશભાઈ બજાજનું કહેવાનું એમ છે કે ભાઈ જો અમારો રથ તમારે જરૂર હોય અને કોઈ મૃત્યુ પામ્યા હોય તો લઈ જવું, તો આપણે રમેશભાઈ સાથે પણ વાત કરીએ. હા રમેશભાઈ, થોડીક વિગત આપો. હું રથ નથી લાવ્યો, ગ્રામ્ય બધાના સહકારથી આ રથ થયો છે. એમાં હજી નામ લખવાના પણ બાકી છે અને અઠવાડિયામાં નામ લખાઈ જશે બધા. એક મહારાષ્ટ્રીયન મજદૂર હતો, વાડી વિસ્તારમાં રહેતો હતો. 3-4 વર્ષથી એ રહેતો હતો ત્યાં, અને બીમારી સબબ એનું મૃત્યુ થયું. અને અમોને એ લોકોએ જાણ કરી, એટલે હું ને જયેશભાઈની ટીમ અમે બંને સાથે આવીને બીજા અમારા 2-3 મિત્રો સાથે આવ્યા. અને આજે દેવલપુરના એક માજી પણ ઓફ થઈ ગયા છે. એ લોકોએ પણ અમને સહયોગ ફૂલ જ આપ્યો છે. લાકડા ગોઠવવામાં અને બીજી અન્ય સેવાઓમાં પણ સહયોગ આપ્યો છે. અને જયેશભાઈ તમને રથની વાત કરી, તો આ રથ બધાના સહકારથી થયો છે. અને આ રથ ફ્રી સેવામાં આપવામાં આવશે. અને ગ્રામ્ય વિસ્તાર માટે ખાસ બનાવ્યો છે. સિટીમાં તો 2 ચાલે જ છે, અને આ ગ્રામ્ય વિસ્તાર માટે આ બનાવ્યો છે. કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, પણ ગ્રામ્ય વિસ્તારના કોઈ સારા ડ્રાઈવર હોય અને આવી અને લઈ જાય અને કોઈ ગલી ખાંચામાં ન નાખે એવી ખાસ એક નમ્ર વિનંતી પણ કરીએ છીએ. કારણ કે આ બધું કામકાજ કરેલું કલાકૃતિથી કરેલું છે. એટલે કહેવાનો ભાવ શું છે, કોઈને પણ જરૂર ન પડે અમે કહીએ છીએ, પણ છતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય પણ જરૂર પડે, કોઈને પણ જરૂરિયાત પડે તો આ રથનો ઉપયોગ કરજો અને મગાવી લેજો. અને આ લાસ્ટના અત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમે 1985થી આ ડેડ બોડીના અંતિમ સંસ્કાર તમારો પણ સહયોગ મળે છે અને તમારા આશીર્વાદ પણ અમને મળે છે. અને કોઈ પણ મહારાષ્ટ્રીયન મજદૂર હોય, અસ્થિર મગજના હોય, મંદબુદ્ધિના હોય, અજાણા હોય, બિનવારસી હોય, કોઈ ભિક્ષુક હોય, આવી લાશો અમને પોલીસ ખાતું પણ સોંપે છે. અને દરેક ગામમાં બધા કરતા હોય, અમે કરીએ છીએ એવું નથી, બધા ગામમાં બધા કરતા હોય છે. અને તમારા અમને આશીર્વાદ પણ મળે છે. અને જયેશભાઈ આ ચેનલ ચલાવે છે, એક જાણકારી માટે ચેનલ ચલાવે છે કે બધાને જાણ મળે અને અમને આશીર્વાદ મળે. અને તમારા સહયોગથી આ કામ થઈ ગયું છે. ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર. રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ. રામ નામ સત્ય હે, રામ નામ, રામ નામ, રામ નામ, રામ નામ, રામ નામ. હળગે ને પછી સેજ આમ ઊભા કરજો એટલે એ તાપસી ગયો. હા જોઈએ. હા ડ્રાઈવર કોઈ ફિક્સ નહીં. મારું નામ ડૉક્ટર અનિરુદ્ધભાઈ વાળા, રાણાવાલા હોસ્પિટલમાં હું મેડિકલ ઓફિસર તરીકે ડ્યુટી બજાવું. કાલે રાતના 7-7:30 વાગ્યાની આસપાસ છે ને આ ભાઈ અમારા ગામમાં વર્ષોથી 15-20 વર્ષથી અમારા ગામમાં જ રહી છે. કોઈતા છે, આપણે કાપણી મજૂર કહેવાય ને એ રીતના. અને મારા ઘરથી થોડુંક અડધો મતલબ સમજો ને 200-300 મીટર જેટલા આમનો ડંગો હતો. એટલે અમે લોકો ત્યાં ઘરેથી નીકળતા હોય એટલે એને થોડું 2 ટાણા જમવાનું, કપડાં લતા કે જે વસ્તુની જરૂર હોય એ મદદ કરતા. ક્યારેક બીમાર પડતો તો એઝ એ ડૉક્ટર તરીકે હું એને થોડી ઘણી સેવાય કરતો. અને કોઈ બી જગ્યાએ મજૂરી કામ હોય એટલે પોતે મજૂરી કામ કરી અને 5-50 રૂપિયા મળે તો થોડુંક વ્યસન હતું તો વ્યસન જમવાનું પૂરું પડતું ભાઈ.
કાલે 7-7:30 વાગ્યાની આસપાસ ઇમરજન્સીમાં એને બાજુના દંગામાં એક ભાઈ હતા ને એ ઇમરજન્સી મને બોલાવ્યા મને કે ડૉક્ટર સાહેબ કે આપણે ઓલા આંબાભાઈ છે ને કે ઇમરજન્સીમાં બેભાન થઈ ગયા ને બોલવાનું બંધ કરી દીધું. એને ઘરે જઈને જોયું ડંગે જઈને કીધું આ થોડોક વધારે સિરિયસ દેખાય એટલે મેં મારાથી બનતી ટ્રાય કરી કે એને થોડીક પ્રાથમિક સારવાર આપો એને સેલા સ્ટેજ હતા એટલે એ ટ્રાય બસી ન શક્યો. પછી મેં ઇમરજન્સીમાં બધી ગામનાને જાણ કરી કે ભાઈ આવી રીતનું બન્યું છે, આગળ પાછળ એના કોઈ ફેમિલી નથી એટલે આપણે એને કોઈને હોપી ન કે ભાઈ હવે આને આગળ શું કરવું. એટલે જે આ સેવા ટ્રસ્ટ છે તમારો તમને જાણ કરવામાં આવે તમે લોકોએ એને અત્યારે અગ્નિદાહ દીધો. બહુ સેવાકીય કામ કર્યું, ખરેખર તમે બિરદાવાને પાત્ર છો. અને અમને પણ એક અંદરથી દુઃખ થયું કે એટલા વર્ષોથી મને સખત મારા કોન્ટેક્ટમાં રહેતો મારા ફેમિલીના અમારા ઇવન આખું કડોદરા ગામ એને એક આંબાલાલ કરીને કહેતા કે ભાઈ એક આંબાલાલ જ છે આપણા ગામને. બસ અત્યારે દેહ પામી ગયા, ભગવાનની આત્માને શાંતિ આપે. નમસ્કાર મિત્રો, આજે અમે જે ડેડ બોડી લઈ આવ્યા છે તે કડોદરા ગામની નજીક હતી. એમની જે સેવા કરતા અને 2-3 ટાઈમ જમવાનું આપતા અને એની પૂરેપૂરી દરકાર કરતા એવા અનિરુદ્ધભાઈ વાળા પણ અમારી સાથે જ છે કડોદરાથી. ડૉક્ટર સાહેબ છે રાનાવાડામાં. અને અમારી સાથે પૂર્વ સરપંચ રામસિંહભાઈ સોલંકી પણ અમારી સાથે જ છે. અને નગરપાલિકાના સદસ્ય નરેશભાઈ ડાભી પણ અમારી સાથે જ છે. અને આની અંતિમ ક્રિયા આજે સ્મશાનમાં કરવામાં આવેલ છે. અમને આમાં સહયોગ કોડીનાર નગરપાલિકાનો પણ પૂરેપૂરો મળે છે. ગુરુનાથ સેવા મંડળ તરફથી અમે આ દર વખતે બિનવારસી લાશની અંતિમ વિધિ કરીએ છીએ. અમારી સાથે હજુમ સેવા ટ્રસ્ટના જયેશભાઈ મેર પણ સાથે હોય છે. એમનો દીકરો સિદ્ધાર્થ મેર પણ ડ્રાઇવિંગ તરીકે પણ આવે છે, સેવાઓ પણ આપે છે. ધવલભાઈ મેર પણ અમારી સાથે જ છે, તે પણ અમારી સાથે જ આજે આવ્યા છે. અને સમગ્ર ટીમ અમારી સાથે જ છે. ને આજે ફરીવાર કહું છું કે દેવલપુરના ગ્રામ્ય વિસ્તારમાં એક માજી કૈલાસધામ પામ્યા છે, તે પણ અહીંયા બધા વડીલો મિત્રો અહીંયા બધા આવ્યા છે. તેમને પણ અમને ખૂબ જ સહયોગ આપ્યો છે. દેવલપુરના સભ્યોએ પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે ફરીવાર કહીએ છીએ કે પોલીસ ખાતાનો પણ અમને ખૂબ પૂરેપૂરો સહયોગ મળે જ છે દર વખતે. ફરીવાર કહું છું, કોડીનાર નગરપાલિકા, ગુરુનાથ સેવા મંડળ, હજુમ સેવા ટ્રસ્ટ, અનિરુદ્ધભાઈ વાળા, કૈલાસભાઈ મેર, ધવલભાઈ મેર, સિદ્ધાર્થભાઈ મેર, જયેશભાઈ મેર, રામસિંહભાઈ સોલંકી પૂર્વ સરપંચ માલસરમ, નરેશભાઈ ડાભી કોડીનાર નગરપાલિકા સદસ્ય, અને પોલીસ ડિપાર્ટમેન્ટ, CHC દવાખાનું, સરકારી દવાખાનું અને અન્ય તાલુકાના પણ સમગ્ર લોકો અમને આશીર્વાદ સાથે સહયોગ આપે છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. ગેસ મારી ગયા લઈ આવીએ એમ કરાય. હલો હલો મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક આપો અને શેર કરો.